સન્મુખ વસો ને ગણેશ પંચદેવ મળીને રક્ષા કરો. બ્રહ્મા વિષ્ણુ મહેશ પંચદેવ મળીને અમારી રક્ષા કરો. દીજી બ્રહ્મા વિષ્ણુ મહેશ એવા જ્યારે પડાણા ગામને આંગણે ભાગવત ભગવાનના ખોળામાં જ્યારે હું ને તમે ભેગા થયા છીએ ત્યારે 2-3 દિવસથી કથાનું રસપાન પૂજ્ય મહારાજ દ્વારા કરવામાં આવે છે. અને આવું કથાનું આયોજન ખૂબ સરસ મજાનું અમારે આખું ગામ વતી આજે કાર્યક્રમ છે. અને અમારે કોઈ પણ અહીંયા જેટલા આવ્યા છે કોઈ કલાકાર તરીકે નહીં, માત્ર ને માત્ર એક ભાવના તાંતણે બધાય સંબંધના તાંતણે બધાને આવ્યા છે. એટલે અમારા જગા મહારાજને એકવાર જોરદાર તાળીઓ વધાવી. ખૂબ સારું આ વિચાર આવે ને એ પણ એક ખૂબ સારી વસ્તુ કહેવાય. મને વાત કરી કે વર્ષમાં 2 વાર અહીં પ્રોગ્રામ થાય છે. ખોબા જેવડું ગામ છે પણ આવા સરસ મજાના કાર્યો થતા હોય એ ખૂબ સારી વાત છે. એટલે આવો ભાગવત ભગવાનના ખોળામાં જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે પ્રથમ શરૂઆત મૂળ મહેલમાં વસે ગુણેશા મૂળ મહેલમાં વસે ગુણેશા ગુરુ ગમશે ગમુ પાતા ગણપતિ દાતા મેરે દાતા
અમૃત ભોજન ગણપતિ લાડુ પાતા ગણપતિ દાતા. અને એવા જ્યારે અમુક વર્ષો પહેલા જ્યારે આવા કોઈ માઇકોની સેટિંગ નહીં, કોઈ આવું સાજિંદાની સેટિંગ નહીં, માત્ર એક તંબુલાના તાર હોય અને એના માટે જે ગઈઢા, જેમાં ગામ છે એમાં ગામમાં એક રામજી ભગત હોય, ગમે એ ગઈઢા માણસ જે ભજની કેવા હતા એ જૂના ભજનિયા ગણપતિ કરતા પણ કેવા પ્રથમો પહેલા સમરીએ ને દેવો તમને સુદાણા પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુદાણા રીતિ સીધી ના આગેવાન મારા દેવતા મેર કરી દો મહારાજ રે, મેર કરો ને મહારાજ મહારાજ. માતારે કહીએ પાર્વતીને દેવું તમને સુદાણા માતારે કહીએ પાર્વતીને દેવું તમને સુદાણા પિતા રે શંકર મારા દેવતા, પિતા રે શંકર મારા દેવતા મેર કરી
વીર પોતે બિરાજે ભજન વિના મારી ભૂખ નહીં ભાગે પાડવાળા હનુમાનજી મહારાજ સુમિરન વિના મારે તલપ ન જાય ધણી સુમિરન વિના મારે તલપ ન જાય અવર દેવને મેં નહીં કૃપા કરો ને તમે રણો જાનારાય ધણી કૃપા કરો ને તમે રણો જાનારા ઉડશે જલવીના મછલીના કોણ રખેવાળ ધણી જલવીના મછલીના કોણ રખેવાળ તુમ વિના ગતિ કોણ મેરે રામા લખપતિના તમે સદા રખેવાળ રામા લખપતિના તમે સદા રખેવાળ મક્કા મદીના મકરાના
ભજન ભજન હાલો ધણીના વાય કે વાય કે અણસઠ તીરથ ગુરુના ચરણોમાં થાય અણસઠ સદગુરુના ચરણોમાં રાજા મહેરબાન બધાય આ તો મેઘરાજા કદાચ આવે તો મહેરબાન થાય, એમાં કઈ પીવાની કોઈ જરૂર નથી. આ તો આવા જયારે કાર્યક્રમો થતા એટલે મેઘરાજાને આવવાનું મન થઈ ગયું. આ તો સારી વાત કહેવાય અમુક. એટલે બધાય જ્યાં બેઠા છે સ્થાને બેઠા રહે, જેને થવું હોય છે થવાનું હોય છે. આપણાથી ઊભા થવાથી કોઈ કઈ થવાનું છે નહીં. એટલે આ ભજનની લેરકી કરી રામદેવપીર મારા લાજ રાખે. બીજું હાલ અગિયારસ પોકરણો ગઢ મેળો ઘણી મળ્યા મને માતાની ઝાડ રામા, ઘણી મળ્યા મને માતાની ઝાડ. હરિના ચરણે માટે હરજી બોલ્યા ધણી તમે લેજો ને સંભાળવાના, રામા ધણી તમે લેજો ને સંભાળ ધણી, રામા ધણી તમે લેજો ને સંભાળ.
ડમરું ના ડમડમવા કરે છે શિવને મજી લ્યો દિન રાત થોડાને મજો ને જીવના દાદાને તમે મજી લ્યો દિન રાત શિવને મજી લ્યો દિન શિવના જાપ એ કાર્તિક ગણેશ શિવના કાર્તિક ગણેશ શિવના બાળી મૈયા યરદાંગીની નારદ સાનંદ જપે શિવના જાપ દેવો પણ કરે છે એક જ વાત શિવને ભજી લ્યો દિન રાત ભોળાને ભજી લ્યો દિન રાત દાદાને તમે ભજો જીવ દિન રાત ભોળાને તમે ભજો જીવ દિન રાત નદી પ્રતિપનવા અને આવા રૂડા ભાગવત ભગવાનના ખોળામાં હું તમે મળ્યા છીએ ત્યારે બધા એને જેટલાય બેઠા છે પણ બધા સુરના જાણકાર બેઠા છે વધારે પબ્લિક હોય એનું કોઈ મહત્વ નથી પણ જાણવા વાળી પબ્લિક હોય ને એનું મહત્વ છે એટલે જેટલા બેઠા છે એટલે આપણે આ ભાગવતના ખોળામાં મળ્યા છીએ હર હર નો નાદ આવે ત્યારે બધાએ બે હાથ ઊંચા કરીને આપણે રામજી બાપાની શરણાગતિમાં શિવની શરણાગતિ અહીંથી બધા સ્વીકારી એટલે હરિઓમ હર 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 મહાદેવ હરિઓમ હર હર રાજા નામ જાસી ભાણ યુગે દિન રાત તું જ વિનતી કરવી દીવા શિવ જો પણ માય ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત દાદાને તમે ભજી લ્યો દિન રાત શિવને ભજી લ્યો દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત
भजिया में क्या जाने, भजिया में क्या जाने, मुझे दिल की बीमारी है, मुझे दिल की बीमारी है, मुझे दिल की बीमारी है, ओ मुझे दिल की बीमारी है। न भजिया असर करती नहीं वो दवाई की मियां तेरी, असर करती